સ્નાન કરવા બાબતે ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલ ખુલ્લી આમ પોલીસ સામે ઝઘડી. હાલ સોશિયલ મીડિયાની અંદર ફરી વખત એક સૌથી મોટો વિવાદ થઈ ગયો છે. આ વિવાદ વિશે વાત કરીએ તો કીર્તિ પટેલ સહી ક્યાંક ને ક્યાંક ગઈકાલે મુરગીગઢની અંદર સ્નાન કરવા જવાની હતી અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક સાધુ સંતો સાથે ઝઘડતા હોય ને પોલીસ સામે ઝઘડતા હોય એવો વિડીયો વાયરલ થયો છે. તેમને સ્નાન પણ કર્યું છે, પરંતુ સૌથી મોટો વિવાદ ઉભો થઈ ગયો છે. શું સૌથી મોટા સમાચાર મળી દેશે તમને બધા લોકોના વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તમે બધા લોકો જાણતા છો કે કીર્તિ પટેલ સહી ચારે બાજુ વિવાદથી ઘેરાયેલી હોય છે. ક્યાંક ને ક્યાંક ઘણા બધા તેના પર કેસ છે અને ક્યાંક ને ક્યાંક જેલની અંદર પણ ભોગવીને આવ્યા છે બહાર. પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે હાલ પોલીસ સાહેબો અને સાધુ સંતોને એવું કેવું છે કે આવા આરોપીઓ હોય કે પછી કંઈક ને કંઈક આવા ગાળો બોલતા હોય આવાને ભાઈ અમે સ્નાન નથી કરવા દેતા. સામાન્ય લોકો પણ સ્નાન નથી કરતા, સાધુ સંતો જ મુરગી કુંડની અંદર સ્નાન કરે છે. પરંતુ કાંઈક ને કાંઈક કીર્તિ પટેલ ખુલ્લેઆમ ઝઘડી પડી અને ત્યારબાદ તેને અસલ મિત્રો સ્નાન છેલ્લે ભાઈ કર્યું છે. તો ક્યાંક ને ક્યાંક જે રીતે હાલ સૌથી મોટો વિવાદ સામે આવ્યો છે, આના વિશે તમારું શું કેવું છે? શું તમને લાગે છે કે સ્નાન કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ? શું કીર્તિ પટેલે જે સ્નાન કર્યું છે એ કંઈક ને કંઈક યોગ્ય છે કે અયોગ્ય છે? જે પણ તમારા આના વિશે જાણકારી મિત્રો કંઈક ને કંઈક કમેન્ટ અંદર જણાવ્યું હોય તો જણાવી શકો છો. બાકી તમે બધા લોકો જાણતા છો કે હાલ ગુજરાતની અંદર ફરી વખત એક વિવાદ સર્જાયો છે. આમના અંદર ક્યાંક ને ક્યાંક પોલીસ સામે કીર્તિ પટેલ ખુલ્લેઆમ જે બોલી રહી છે. સોશિયલ મીડિયાની અંદર એક એવો વિડીયો વાયરલ થયો છે જે વિડીયો જોઈને તમારા પણ હોશ ઉડી જવાનું છે. તમારા વિડીયો વિશે શું કેવું છે? વિડીયો બને એટલો શેર કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવા નવા વિડીયો લાવતો. તો આજનો વિડીયો ગમે તો શેર કરો. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને દિલ્હી જય હિન્દ જય ભારત.